નમસ્કાર મિત્રો, જો તમે પણ દ્વારકાથી બાય ટ્રેન સફર કરીને એ પ્રયાગરાજ કે વારાણસી આવવા માંગો છો તો આજના વિડીયોમાં હું તમને એક એવી ટ્રેનની વાત કરીશ જે તમને અહીંયા દ્વારકાથી એ ડાયરેક્ટ ચાલતી જોવા મળતી હોય અને આ ટ્રેન તમને ડાયરેક્ટ એ પ્રયાગરાજ પહોંચાડતી હોય છે. એના માટે તમારે બીજી કોઈ પણ ટ્રેન એ ચેન્જ નહીં કરવી પડે. એટલે આજના વિડીયોમાં આ ટ્રેનની એ બધી જ માહિતી આપી દઈશ કે આ ટ્રેન અહીંયા દ્વારકાથી કેટલા વાગે ચાલે છે અને ગુજરાતમાં આ ટ્રેન એ કયા કયા શહેરો ઉપર આવે છે, કેટલા વાગે આવે છે અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનમાં આપણને ભાડું કેટલું લાગે છે એ પણ જાણીશું. એટલે આજનો અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયો શરૂ કરતા પહેલા અમારા આ વિડીયોને એક લાઈક ના કર્યું હોય તો વિડીયોને લાઈક અને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને જો તમારે પણ 2025માં આ કુંભ મેળામાં સ્નાયુ સ્નાન કે અહીંયા સ્નાન કરવા આવવું હોય કે ફરવા આવવું હોય તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો. કેમ કે આ ટ્રેન એ તમને ડાયરેક્ટ અહીંયા ગુજરાતના ઘણા બધા શહેરોથી પસાર કરાવીને અહીંયા પ્રયાગરાજ પહોંચાડતી હોય છે અને આ ટ્રેન અહીંયા સુપરફાસ્ટ હોવાથી તમને ખૂબ જ ઝડપી એ પ્રયાગરાજ પહોંચાડતી હોય છે. વાત કરું આ ટ્રેનના નામની તો આ ટ્રેનનું નામ અહીંયા ઓખા બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે. આ ટ્રેનનો નંબર એ 22,969 રહેતો હોય છે અને આ ટ્રેન અહીંયા દ્વારકાથી બપોરે 2:40 ચાલે છે, જે ટોટલ 35 કલાક અને 20 મિનિટ પછી આપણને એ બનારસ રાત્રે 2 વાગે જ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનનો એક અહીંયા માઇનસ પોઈન્ટ પણ છે, એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. અને વાત કરું આ ટ્રેન અહીંયા ગુજરાતમાં કયા કયા શહેરો ઉપરથી ચાલે છે તો આ ટ્રેન અહીંયા ઓખાથી ચાલે છે બપોરે 2:05. ત્યાંથી આ ટ્રેન અહીંયા દ્વારકા આવતી હોય છે અને આ ટ્રેન એ દ્વારકા બપોરે 2:35 આવે છે. ત્યાંથી આ ટ્રેન ખંભાળિયા જંકશન બપોરે 3:46 આવે છે, જામનગર 4:55, હાપા 5:14, રાજકોટ જંકશન 6:55, સુરેન્દ્રનગર જંકશન રાત્રે 8:37, વિરમગામ જંકશન રાત્રે 9:45. ત્યાંથી આ ટ્રેન એ અમદાવાદ જંકશન અહીંયા આવતી હોય છે અને આ ટ્રેન અમદાવાદ એ રાત્રે 11:05 પહોંચે છે. ત્યાંથી આ ટ્રેન એ ગુજરાતમાં આણંદ જંકશન રાત્રે 12:25 આવે છે, છાયાપુરી રાત્રે 1:10 આવે છે. ત્યાંથી આ ટ્રેન એ ગુજરાતની બહાર એ આટલા બધા શહેરોને કવર કરીને અહીંયા પ્રયાગરાજ આવતી હોય છે અને આ ટ્રેન અહીંયા પ્રયાગરાજથી આગળ એ રવાના થઈ એ વારાણસી પણ જતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ ટોટલ દ્વારકાથી એ વારાણસી સુધીમાં 2007 કિલોમીટરનું અંતર કાપે છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની અહીંયા એવરેજ સ્પીડ 57 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને આ ટ્રેનની ટોટલ આખી ટ્રેન જર્નીમાં ખાલી 23 જેટલા જ સ્ટેશનો કવર કરે છે. અને વાત કરું આ ટ્રેનના કોચીસની તો આ ટ્રેનમાં તમને એ ટ્રેનની પાછળ ટોટલ 4 જેવા જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, 6 જેવા સ્લીપર ક્લાસ, 1 પેન્ટ્રી, 6 જેવા 3 ટાયર એસી, 2 2 ટાયર એસી અને એક તમને અહીંયા એ ફર્સ્ટ એસી કોચ જોવા મળતો હોય છે. તમે આ બધા કોચોમાંથી તમને જે પણ કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર અહીંયા કરી શકશો. અને વાત કરું જો આપણે આ ટ્રેનમાં કન્ફર્મ સીટ જોઈતી હોય તો આપણે અહીંયા કેવી રીતે લેવી જોઈએ. જો તમને આ ટ્રેનમાં એન્ડ ટાઈમ ઉપર કોઈ ટ્રેનમાં સીટ ના મળે તો તમે આ ટ્રેનમાં એ તત્કાલ ટિકિટ ટ્રાય કરી શકો છો. આ ટ્રેનની એ તત્કાલ ટિકિટ બહાર પડતી હોય છે, તમે એમાં બુકિંગ કરાવીને આરામથી અહીંયા કન્ફર્મ સીટ મેળવી શકો છો. અને જો તમને આમાં પણ કદાચ કન્ફર્મ સીટ ન મળે તો તમે આ ટ્રેનમાં જનરલ કમ્પાર્ટમેન્ટમાં સફર કરીને આરામથી અહીંયા એ પ્રયાગરાજ આવી શકો છો. કેમ કે આ ટ્રેન અહીંયા સુપરફાસ્ટ હોવાથી એ ખૂબ જ ઊંચી જગ્યાએ પણ ઊભી રહેતી હોય છે. જો તમે અહીંયા દ્વારકાથી સફર કરો છો તો તમે આ ટ્રેનમાં 1 કલાક પહેલા આવીને આ જનરલ કમ્પાર્ટમેન્ટમાં વહેલા તકે બેસીને કન્ફર્મ સીટ કન્ફર્મ કરી શકો છો. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરવું હોય તો વાત કરું આ ટ્રેનમાં આપણને કન્ફર્મ સીટનું ભાડું કેટલું લાગતું હોય છે તો આ ટ્રેનમાં એ સ્લીપર ક્લાસનું ભાડું 790 રૂપિયા, 3 ટાયર એસીનું ભાડું 2065 રૂપિયા અને 2 ટાયર એસીનું ભાડું એ 2,980 રૂપિયા જ રહેતું હોય છે. આ ટ્રેનમાં તમને એ ફર્સ્ટ એસી કોચ પણ જોવા મળે છે, જેનું ભાડું અહીંયા 5,080 રૂપિયા એ તમને જોવા મળતું હોય છે. અને આ વાત કરું આ ટ્રેનના માઇનસ પોઈન્ટની તો આ ટ્રેન ખાલી અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ ગુરુવારે. જો તમારે ગુરુવારે આ ટ્રેનમાં સફર કરીને એ પ્રયાગરાજ જવું હોય, ગુજરાતના બધા શહેરોથી એ વારાણસી આવવું હોય તો તમે આ ટ્રેન એ ગુરુવારથી તમને ચાલતી જોવા મળતી હોય છે. એ બાબતનું તમે અહીંયા એ ધ્યાન રાખવાનું ના ભૂલતા. અને અમારો આ વિડીયો તમને થોડો યુઝફુલ લાગ્યો હોય તો તમારા આ વિડીયોને એક લાઈક અને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ જ આવા નવા વિડીયોમાં.